માણસો એટલા હોય અલગ અલગ પાણી નાખી દે હા ભાઈ મેન ભાઈ લોખંડ બધી હા અહીંયા આપણે આવ્યા હતા નીચે લિફ્ટ ને સ્પીકર છે કો ફ્રીજ છે ફ્રીજ છે જી ના ના ફ્રીજ મિની ફ્રીજ અંધારું છે એટલે મિત્રોને કહેતો તમને સરખું દેખાડે આ મોબાઈલની લાઈટે દેખાય એટલું દેખાય આ રીતના રૂમ જ છે બધા આમાં ચાલે બધી રૂમ છે હા એ રૂમ ટોકીસ અંદર છે ટોકીસ જોવા દઉં ટોકીસ આમાં કોઈ ખાવ એકલો આવ્યો હોય તો ભૂલો જ પડે મુંજાઈ જાય એકાદા રૂમમાં ગળાઈ ગયું ખબર ન પડે હા કેમ કઈ વળવું એ ન ખબર પડે ઓહો હોય ટોકીસ એટલે ટોકીસ સોફા ને બોફા છો હા રાજભાનો ડાયરો કરવો પડશે દેવાઈતભાઈને લાવવા પડશે મોરે મોરો આપવા આમાં રહેતા હોય બધા હમાઈ જાય એ રીતના કર્યું નહીં ટોકીસ છે મિત્રો જો મ્યુઝિયમ જેવું આમ હા લે હે લાડો આ બધું કેવું છે વીઆઈપી જેવું ખુડસ્યું ને એવું ખાલી ત્યાં ખાડે પોગે એટલી વાર રે 2 મહિનાથી બધું દેખાય પ્લોટમાં જે હશે વસ્તુ બેન્ચો કેવાય કે માઇક રેવા દે માઇક થોડા રેવા દે હા ને આપની લાઈટ એટલી બધી છે તો મિત્રો આપણે શિપની અંદર ડાયરો ગોઠવો છે તમે જોવા ટોકી આખું માણસો ત્યાં ખચાખચ ભર્યું છે અહીંયા હવે આવવાના છે કલાકાર મોટા મોટા સપાકરું ગાવાનું છે અંદર પછી મોરે મોરો આપી દે લઈ જવાનો છે સારું હોય તો એ તો નહીં દેતા હોય પેલા આવું શું બનાવો આ પીવા આ માર इंग्लिश दारू मोंघू का हाँ से डांस क्लब बोलू हाँ तो जो डांस क्लब लाइट है लाइट नहीं शो नु से बढ़िया दे जा कैसे एक से एक बोतू બે નામ એક આનો લોકો આલે યાદ દીધું ને બીજે ગોતું છે જેવો તો શું છે માલથી બરોબર છે તો મિત્રો તમે આ ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી લેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આપણા આઈડીમાં હવે આવા જ નવા વિડીયો આવવાના છે इंटरेस्टिंग वीडियो सेलेन लॉन्ग ये बात तो वास वाले हूँ तो टाइम नहीं बते आवड़तु नेम क्यों का ऐसे के लिए बस मुझे हेलो है दावा बजा सोफा तो जो लांबा लांबा
कृपा અહીં ઓપરેટિંગ કરવા આવી જાય તો અહીં પેટ્યું છે હેઠે એવો માણસો સીડાય છે ને આ અલગ કીધું છે ફોલ્ડિંગ હશે અડધો અડધો એવું છે જાય એક માળ હેઠે રેસ્ટોરન્ટ છે વીઆઈપી રેસ્ટોરન્ટ વીઆઈપી ગરમી થાય નહીં હારી પેક કરી ને હા પેક થઈ તો બપોર બન માટે ન મળે જોવા હે હા તો આપણે વહેલા આવ્યા કે નહીં એટલે હજી માણસો આવવાનો ટાઈમ ન થાય ને પહેલાં આપણે જોવાઈ જાય ને પછી દેખાડો થતો હોય અંદર એમ અવાજ આવતો હોય કે નહીં બધો માણસો ઘણો આવી જાય કામ વાળું હા એને જે રીખવાવાળા ની અલગ આવતા છે ને હા હા તમારા માણસો નહીં પણ ઓલા જે હોય હા કુડી સમજો એકદમ નહીં જ નવી તમારા લોકો શું પૈસા અમારે બધા સાદા ને બાબા બધું ઉતારવાનું અમાર કંપનીમાં જે આવતા હોય ને હા બાલ પાણી સામુ પીતા પૂછું પૂછું હે આ તો બેટરી કેમિકલ બધું અમારી જબરી હોટલ હે પણ એટલે છે ને આમાં ગમે એટલો માણસો હોય તો કાચ તૂટી ગયેલો છે કેટલો જાડો કાચ છે આમાં કેરીના ફોટા છે હા સોશિયલ છે કેરીનો સ્ટોર છે જો ને કંઈક લખ્યું એટલે બીજો ગમે આ લોકો કંઈક લખ્યું ફ્રૂટ રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યું હોય ને મિનિયામાં હે પુસ્તકો બધા આમાંથી આપણથી એક પુસ્તકની એક લાઈન ન વસાય ઇંગ્લિશમાં કાળા અક્ષર કુવાડે માર્યા ફિટિંગ લાકડું હે લાકડું ફિટિંગ કેવું લાકડું બધું મજબૂત છે આમ ફિટિંગ એક નંબર હજી કઈ છું ને બોલો સાલી વર્ષ સાથે આરે પણ શું થાય આને તો કઈ બીજું કઈ શું થાય આ બધી વસ્તુ વેચવા જાય ને વિવિધ ગણવાની ખાવ હે જૂનું કઈ જૂનું કેમ ગણવાનું કે ભાઈ વપરાઈ ગયેલું છે એટલે જૂનું નકર આમ જૂનું નહીં કરે ને આ બધા એવાલામાં આવશે હવે વેસા ખાડામાં ખાડામાં જાય રેડી બાકી પછી આ રીતે રૂમ આવે એમાં તો શું જોવાનું હોય નીચે બધા ત્રણ માળા છે હા અત્યારથી માથે છે મેન આ બધું જોવાનું ને આ એક રૂમ એક રૂમ જોઈ લો એટલે સેમ એટલે એ બધું સેમ જ હોય ને બધું આમાં આ એમ તમને આવ્યા ત્યારે જોતા આવ્યા હેઠે જ જોયું છે આ પણ મેળો છે શું નહીં આ બીજા 3 જણાની સેટી એમ 3 જણા આરામથી હોઈ જાય છે આ ઉપર નીચે ને કા ચાર જણા એક અહીંયા છે આ હજી પડી આ પડે જાય એમ ને લે બોલ કેવી સિસ્ટમ ચુકાવાળામાં માણસોની સમાવેશ ટોયલેટ કબાટ આ તમને કહું તો પેકિંગ કરી ગયા છે ને હા આ દવે નવું બોલો એમનું છે આમાં કઈ જે
ગ્લાસ ને એવું પેક થઈ ગયું છે બધું. પ્લાસ્ટિક નહીં લાગે પ્લાસ્ટિક નાખે ને કાચ નાખે. ના ના ખાસ જ છે કાચ જ છે. હા ખાસ જ છે લાગે આપણે પ્લાસ્ટિક છે આમ લાગ્યું પ્લાસ્ટિક જેવું. ડીશું કવડી છે તો હવે એ નીચે ઉતરો છે બાથરૂમ ને એવું બધા છે ને એ વધારે જોવા લાયક બધું માથે જ છે એવું છે. એટલે મેં કીધું તમને માથે હાથે લઈ ગયા નકર આ ટોકીસ ને એવું અમને ન ચડે ને કાંઈ. આમ બહાર બહાર જ આંટો મારે ના રૂમ જોવે. એમ આવું તો આપણે હા, એ ખરખું જોઈએ બધું આમાં તો. જે જોવાનું હતું એ માથે જ હતું બે મામત છે અને એક ઓલું હતું ઈ મેન ઉપર આપણે સીધા ઈ અને એક આ સિનેમા ઓલું ટોકીસ ને એવું બધું. આમાં જો કામ શરૂ જ લાગે બધું બધું આ તમે 8 દી પછી આવે ને કાંઈ દેખાતું એવું નહીં આવે કપાઈ જાય. આજથી જ ચાલુ કરવાનું છે કટિંગ. હા આજે હમણાં બપોરે સાહેબ ડાયરી પરમિશન આપે ને હા પ્લાન બાર કરાવી દીધા છે. કટિંગ ચાલુ જ કરવાનું છે. ભલે નાના નાના રૂમ પર 2000 રૂમ એટલે કેટલા થાય નહીં? એવું 3013 માં રૂમ છે. 3013 માં એટલે ત્રીજો માળ છે ને એટલે 13મો. આ રીતના રૂમ રાખી થોડો ફેરફાર હોય બાકી થોડું થોડો ખાધો ફેરફાર હોય કદાચ ઓલામાં ઉપર ઓલું માળ જેવું હતું ને આમાં એવું છે નહીં આપણે જેવા દિશામાં જેટલા પેસેન્જર એ પ્રમાણે રૂમ આમાં તો છે વાયરિંગ નગરું એવું છે ઓલું હું કોને ખબર. કામ ચાલુ થઈ ગયું ને કાપવાનું એટલે જ્યાં કામ હાલતું હોય ને કટિંગનું ત્યાં આગળ લાઇટું જગવેલી હોય. 8-10 દીમાં બધું નોખું થઈ જાય. હા તો મિત્રો આખું જીવ આપણે જોઈ લીધું, તમને દેખાડી દીધું વિડીયોમાં. જાય છે પાછા બહાર. અહીંયાથી પાછું ઉતરી જવું. તો મિત્રો પાછા જોઈ લીધું આખું શીખને પાછા નીકળીએ છીએ બહાર. દાદરા પણ એવી છે અમારી જેવા જોવાના ને પગ દુખી જાય. હા ભાઈ હા પાણી લેતા તો આપણે આમાં ઉપર ગયા હતા. સ્લીપ આપણે જોવા આવ્યા હતા આના 12 માળ છે આપણે 12 માળ જોવા જેવું બહુ સ્લીપ છે મસ્ત. કાંઈ ઘટે કાંઈ ન ઘટે કાંઈ ન ઘટે. થોડુંક ઓપરેટિંગ કર્યું આપણે ભાઈ બોલવાનું વિડીયો જો તમે. આપણે આ બધા માળ ફર્યા, ઓલા ઉપર આ કાચનું આ બધું આપણે જોઈ આવ્યા અને તમને દેખાડ્યું છે વિડીયોમાં. વિડીયો આપણો લાંબો થાય પણ પૂરો જોજો તમે બરાબર, અને શેર કરજો 2-5 મિત્રોને એટલે એ જોવે. અલંગ અલંગ એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ. જો મિત્રો આ સામાન પાડ્યો હેઠો. મોટો વિડીયો જરીક ચાલુ કરાનો. જો આ કાપા મળ્યા ને શીપી જો પાડે ત્યાંથી એક ધારા કાકા ને હું જો આ બધો સામાન ખેરી કાપી નાખેલો. એ બધું આ બધું ગણાય જતું 2 માળ માથે છે નાના નહીં એ બધું ગણાય જતું હોય. અને આમાં તો કઈ જવાય એવું જ ના આવતું કેમ કે આ બધું ઓલું જ રાખતું હોય લોખંડ એટલે બધું આ બધા પંખા છે ને ફેરવાના. હા ચીપ ને આગળ પંખા. ઓલું ખેહાવાનું કરતા લાગી છે કાક ઓલું છે આ વાયર લાંબા કરે ને ઓલા ને બાંધે ભાઈ ઈ ખેંચે ઈ આવવાનું લાગે વરું એને ન કરે. હા એને ન કરે નિયરેટ કાપે બે છે તો આ બધો માલ ગાડી કહેવાય ને માલ સામાન વાળો. હા એવો કોઈ કઈ જોવો ને
તારો કોઈ નાસ્તો બાસ્તો કરીએ છીએ હમ. આમ ત્યાં ઉઈ દઉં છે મહાકાળી ચોકડીએ વ્યા છે મિત્રો આપણે કરે સીપ જોઈ લીધી ને નીકળી ગઈ જોઈ આ સીપ હા એને કઈ કોઈ પરમિશન પરમિશન લઈને એટલે સીધા ભાઈ ખાતે પરમિશન એને લખવું પડી જઈ દીધી મને ક્યાં કે મિત્રો હા ચડાવી દીધો એટલું જઈને આવ્યા હતા તો તમે આમ 12 માળે પૂરા પેસેન્જર સીપા નવું લાગ્યું હમણે અલંગ અલંગ ફોટો લઈ લીધો હા ખાલી ફોટો લઈ લીધો એ ઉભા રહી આમાં ઓળખાણ હતી એટલે આવ્યો નકર આમાં કોઈને ગળવા ન દે મોટો બાઈ થોડીક લાગવગ થઈ એટલે અંદર આવવા દીધા વિડીયો બન્યો તમને દેખાડ્યો પછી આવો નવો પ્રેમ સપોર્ટ કરતા રહેજો તો જે આનાથી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો લાવશું તમારા માટે જેટલો તમારો સાથ એટલો આપણો વિકાસ અને વિડીયો વધારે તમે જેટલા જેમ બને એમ સપોર્ટ કરશો એમ આપણે નવું દેખાડવાનો પ્રયત્ન કોશિશ કરીશું તો જોવાઈ ગયું છે ને હવે જઈએ બાય નાસ્તો બાસ્તો કરીએ મિત્રો આપણે સીપ જોઈ નીકળી ગયા ઓલું સીપ જોયું તો આપણે આવડું આ નીકળી ગયા હવે જાય છે નાસ્તો કરવા એક નંબર હતો ભાઈ અંદર જોવાનું કાંઈ ઘટે નહીં ઓલા હતા ને મનાર થઈ જાઉં તો મિત્રો આપણે 9 વાગ્યા તો જોઈને નીકળી ગયા સવારમાં પછી શું છે બધા માણસો આવી જાય કામ કરવા એટલે હરખું ન જોઈએ બધું અવાજ આવતો હોય એટલે અત્યારમાં જોઈ લીધું એકદમ ભાઈ મજા આવી ગઈ શાંતિ વાતાવરણ હતું અત્યારમાં પછી શું બધું કામ ચાલુ હોય એટલે ઠક 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 અવાજ આવ્યા કરે એટલે આપણે અત્યારમાં જોઈ લીધું હા અહીંયા બહુ શીપ આવે નહીં આવડા માલ શીપ બહુ લાવે दरिया है दरिया धीरे धीरे ओ તો મિત્રો આવી જાવ નાસ્તો કરવા નાસ્તો કરીએ 9 વાગ્યા સવારનો નાસ્તો કરવા આવી ગયા સૈડા લાટ ને સીપમાં એટલે ભૂખ લાગી ગઈ શું છે પાપડી મગાવી લીધી પહેલાં પછી બીજું કાંઈક મગાવશું સ્ટાર્ટિંગ મેન્યુ તો મિત્રો આપણે સીપ જોઈ આવ્યા અને નાસ્તા પાણી કરી લીધું 10 વાગી ગયા હારી ગરમી બહુ છે હો એમ તડક્યો છે અને હવે જઈએ છીએ આપણે દિવાળીમાં ટ્રેક્ટર લાવ્યા છે ને જીવો એનું હુક કરાવશે એટલે પીપલના જઈએ છીએ ત્યાં આગળ સારા બનાવે છે કેમ કે મોટા ટ્રેક્ટરમાં ત્યાં આગળ નખાવાનું છે તો જઈએ ત્યાં આગળ વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ તો મિત્રો પહોંચી ગયા શ્રીરામ હુકમાં અમે મોટા ટ્રેક્ટરનો અહીંયા જ નાખેલો છે મેસી ફર્ગ્યુસનનો આવતાલ પૂછીએ કેદી નાખી દે એટલું પૂછીએ આ જોને પડ્યા છે 3 ટ્રેક્ટર તો અહીંયા પેન્ડિંગમાં મિત્રો આપણે પીપરલા ગયા હતા ત્યાં આગળ શ્રીરામમાં ગયા પણ એ ના પાડી કે નાના ટ્રેક્ટર નાના બનાવતા પછી આપણે મહાકાળીમાં ઓર્ડર દઈને આવી ગયા ફોન કરીને જવાનું જેથી જવું હોય ત્યારે ભૂખ ના ખાવા ભૂખ ને બેટરી અમારે ત્યાં હાડીનો કીધા છે ભૂખના તમારે ત્યાં કેટલા હાલે ને નહીં કોમેન્ટ કરી નાખો ખબર પડે ક્યાં આગળ વધારે મહેંગાઈ છે
બરાબર. તો મિત્રો આપણે અલંગ ગયા, પેસેન્જર સીટ જોયું, પછી પીપર લાગ્યા, ત્યાં આગળ આપણે હૂકનું મેળ કરી નાખ્યો છે ને ભાઈ. પેસેન્જર સીટ જોઈ ગયા, બહુ મજા આવી. તમે પણ ક્યારેક આવી જાઓ, નવું સીપ આવે ત્યારે, કેમ કે આ તો ભાંગવા માંડ્યું. તો આપણા વિડીયોમાં તમને કેવી મજા આવી ગઈ કોમેન્ટ કરજો, અને ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ફોલો કરી નાખજો. ઇન્સ્ટાગ્રામ આઈડી છે હિતેશ કુચ્ચા 007, બરાબર. તો મળીએ બીજા બ્લોગમાં. તબ તક કે લીએ જય શ્રી રામ.